રાજ્યપાલે પ્રોટોકોલ બાજુ પર મૂકીને નવા કાસિયા ગામની શાળાના એક સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કર્યું હતું. સવારે વહેલા ઉઠીને તેમણે નિયમિત યોગાભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓ ગામના જ પ્રગતિશીલ ખેડૂત મહેશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મ પર પહોંચ્યા હતા, જ્યાં તેમને ગાય દોહીને ખેતી અને પશુપાલનનો સમન્વય સમજાવ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે રોડમેપ આપ્યો છે અને ઉપસ્થિત સેંકડો ખેડૂતોને કેમિકલ મુક્તિ ખેતી શરૂ કરવા માટે સંકલ્પ લેવડાવ્યા હતા. આ કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલની સાથે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત ડિમ્પલબેન રાજ, તાલુકા પંચાયત પ્રમુખ વિવેકભાઈ ભરડીવાલા, નિવાસી અધિક કલેક્ટર પાર્થ જયસ્વાલ, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાના, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ અને ભરૂચ જિલ્લાના ખૂણે ખૂણેથી આવેલા પ્રગતિશીલ ગ્રામજનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.